લોકમાન્ય ટિળક વિશે જાણવા જેવું બાલ ગંગાધર તિલક 23 જુલાઈ 1856 થી 1 ઓગસ્ટ 1920 કેશવ ગંગાધર તિલક તરીકે જન્મેલા ભારતીય રાષ્ટ્રવાદી, શિક્ષક અને સ્વતંત્રતા કાર્યકર હતા. તે લાલ બાલ પાલ ત્રિમાસિકમાં ત્રીજા ભાગનો હતા. તિલક ભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રથમ નેતા હતા. બ્રિટિશ વસાહતી સત્તાવાળાઓ તેમને ભારતીય અશાંતિનો પિતા કહે છે. તેમને લોકમાન્ય, જેનો અર્થ લોકો દ્વારા સ્વીકારવામાં આવે છે, તેમના નેતા તરીકેની પદવી પણ એનાયત કરાયો હતો. મહાત્મા ગાંધીએ તેમને ધ મેકર ઓફ મોડર્ન ઇન્ડિયા કહેતા હતા. તિલક સ્વરાજ, સ્વશાસન ના પ્રથમ અને મજબૂત હિમાયતીઓ અને ભારતીય ચેતનામાં મજબૂત આમૂલ હતા. તેઓ મરાઠીમાં તેમના ભાવ માટે જાણીતા છે. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીશ. તમને બિપિનચંદ્ર પાલ, લાલા લાજપતરાય, ઓરોબિંદો ઘોષ, વી ચિદમ્બરમ પિલ્લાઈ અને મોહમ્મદ અલી ઝીણા સહિત ઘણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ સાથે જોડાણ બનાવ્યું હતું.